વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા ટોપિક પર વાત કરીશું કે જે કબજેદાર વ્યક્તિ માટે લાભકારક અને જેને જમીન ઉપર કબજો થયો હોય એના માટે નુકસાનકારક બંને પક્ષે આપણે ચર્ચા કરીશું કે કોને લાભ અને કોને ગેરલાભ છે. હવે તમે કોઈ વ્યક્તિ 12 વર્ષથી વધુ કોઈ જમીન ઉપર કબજો, કોઈ પ્રોપર્ટી ઉપર કબજો કરી લે છે તો સુપ્રીમ કોર્ટના ફેસલા પ્રમાણે એ વ્યક્તિ એ જમીનનો, એ પ્રોપર્ટીનો માલિક બની જાય છે. તો સુપ્રીમ કોર્ટે એ આપણને દર્શાવ્યું કે જો 12 વર્ષ સુધી કોઈ વ્યક્તિ એક પ્રોપર્ટીનો કબજો કન્ટિન્યુઅસલી ચાલુ રાખે છે તો એ વ્યક્તિ એ જમીનનો, પ્રોપર્ટીનો માલિકી હક મેળવી લે છે અને એ વ્યક્તિના નામનું પ્રોપર્ટી ટાઇટલ પણ મેળવવાનો પૂરેપૂરો હકદાર છે. તો એ બાબતની જાણકારી ક્યાં આપેલી છે કે લિમિટેશન એક્ટ, એક કાયદો છે કે લિમિટેશન એક્ટ. તો લિમિટેશન એક્ટની કલમ 65 હેઠળ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જો કોઈ વ્યક્તિ સતત 12 વર્ષ સુધી કબજો ધરાવે અને એ 12 વર્ષ દરમિયાન એનો અસલ માલિક જે છે એ માલિક એ પરત મેળવવા માટે કોઈ પણ જાતનો પ્રયત્ન ન કરે અથવા કોર્ટ સામે ન જાય તો એ જે કબજેદાર છે કે જેણે 12 વર્ષ સુધી કબજો કર્યો છે એ વ્યક્તિ એનો માલિકી હક કાયદેસર રીતે, કાયદાકીય રીતે મેળવી લેશે. હવે કઈ પ્રોપર્ટી બાબતે કબજો મેળવ્યા પછી એ પ્રોપર્ટીનો હક મેળવે છે એની ચર્ચા કરીએ કે એમાં અમુક પ્રોપર્ટી બાબતે કે ભાઈ અમુક પ્રોપર્ટી હોય એનો જ કબજો 12 વર્ષ સુધી મેળવેલો હોય તો અને તો જ એનો માલિક બની શકે છે. પ્રથમ કે એ પ્રોપર્ટી ઇમૂવેબલ પ્રોપર્ટી હોવી જોઈએ, એટલે કે એ જમીન, મકાન કે જેને મૂવ ના કરી શકાય, ઇમૂવેબલ પ્રોપર્ટી હોય તો એના ઉપર 12 વર્ષનો જે કબજો છે એ કબજો એ માન્ય ગણાય છે. બીજી કે કોઈ સરકારી જમીન હોય કે જ્યાં મકાન બનાવેલા હોય તો એના ઉપર 30 વર્ષથી વધુ સમયનો કબજો હોવો જોઈએ કે જે રહેઠાણના ઉપયોગ માટે ઉપયોગ કરતા હોય. અને એ સિવાય કોઈ સરકારી જમીન હોય કે જેના ઉપર કોઈ કાયદેસરનો રીતે ઉપયોગ ના થતો હોય તો એવો આ કાયદો એ જમીનને લગતો નથી. એટલે કે સરકારી એવી જમીન કે જેનો ઉપયોગ ના હોય તો એવી જમીન ઉપર તમે કોઈ કબજો કરો તો એ કાયદેસરનો કબજો ગણાશે નહીં. એટલે કે લિમિટેશન એક્ટની કલમ 65 હેઠળ એ જમીન આવશે. હવે એ તો સ્પષ્ટ થઈ ગયું કે કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી કબજો કન્ટિન્યુ ચાલુ રાખે તો એ વ્યક્તિ એ જમીનનો માલિક અને હકદાર બને છે. પહેલા એક કેસ એવો હતો કે જેમાં કોર્ટે એવું કહ્યું, સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે તમે હવે આને જે કબજો 12 વર્ષ સુધી મેળવેલો હોય એના માટે શબ્દ છે એડવર્સ પોઝેશન. એટલે કે એડવર્સ પોઝેશન જે છે એ 12 વર્ષ સુધી જેને મેળવ્યું હોય એની ઢાલ તરીકે જ આ કલમ 65 નો ઉપયોગ કરવાનો છે. એટલે કે સામે જો જે મૂળ માલિક છે એ એની સામે જો દાવો કરે તો એના બચાવ રૂપે જ આ કલમ 65 હેઠળ એને બચાવ મળે છે. બીજા એક કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ના, એડવર્સ પોઝેશન જે વ્યક્તિ પાસે 12 વર્ષ સુધીનું હોય એ વ્યક્તિ માલિકી હકનો દાવો કરી શકે છે અને એ પોતાના નામનું ટાઇટલ પણ બદલાવવા માટે કોર્ટ સામે માંગણી કરી શકે છે. હવે આપણે ટૂંકમાં 2-3 લીટીમાં 2-3 કેસોની આપણે ચર્ચા કરીએ કે આ જ કાયદા હેઠળ એ 2-3 કેસો કેવી રીતે એનો ચર્ચા થઈ છે. તો આ 3 કેસોમાં સૌપ્રથમ જે પહેલો કેસ છે એ છે બાલકૃષ્ણન વિથ સત્યપ્રકાશસિંહ એન્ડ અધર્સ. એ 2001નો સુપ્રીમ કોર્ટનો કેસ છે કે જેમાં स्पष्ट दर्शाव्યું છે कि इस मामले में सुप्रीम कोर्ट ने यह कहा है कि एडवर्स पोजीशन साबित करने के लिए 3 मुख्य शर्तों को पूरा होना जरूरी है. આમાં 3 શરતો પૂરી થવી જરૂરી છે.
એમાં પહેલી શરત મૂકી છે કે સતત કબજા, કન્ટિન્યુઅસલી પોઝેશન, કે જે વ્યક્તિએ 12 વર્ષ સુધી કબજો ધાર્યો હોય એ કન્ટિન્યુઅસલી કબજો કરેલો 12 વર્ષ સુધીનો હોવો જોઈએ, એના એવિડન્સ પણ હોવા જોઈએ, એના સાક્ષીઓ પણ, ગવાહો પણ હોવા જોઈએ. પહેલી શરત એ મૂકી છે બાલકૃષ્ણ વિથ સત્યપ્રકાશ એન્ડ અધર્સના કેસમાં કે કબજો સતત હોવો જોઈએ. બીજું કે સાર્વજનિક હોવો જોઈએ, કે પબ્લિક, છુપી રીતે નહીં, કે તમે આ જ વસ્તુનો કબજો ધરાવો છો એ લોકો પણ જાણતા હોવા જોઈએ, એ બીજી શરત છે. અને ત્રીજી શરત એ છે કે પીસફુલ એટલે કે શાંતિપૂર્ણ કબજો હોવો જોઈએ. આ બાલકૃષ્ણના કેસમાં આ જે કલમ 65 જે છે લિમિટેશન એક્ટની, એ પ્રમાણે દર્શાવ્યું કે તમારે જો 12 વર્ષ સુધીનો કબજો હોય અને તમારે એનું ટાઇટલ તમારા નામે ટ્રાન્સફર કરવું હોય તો આ 3 શરતો હોવી જરૂરી છે. બીજા એક કેસમાં કે દેવરાજ વર્સિસ भगतराम, આ 2007 सुप्रीम कोर्ट नो केस है कि जेमा इस मामले में अदालत ने पुष्टि की कि एडवर्स पोजीशन के आधार पर मालिकाना हक का दावा किया जा सकता है बशर्ते कि कब्जादारी साबित कर सके कि उसका कब्जा असली मालिक की जानकारी में था और उस पर अधिकार जमाया गया था. એટલે કે આ સાબિત કરવું જરૂરી છે કે અસલી માલિક કે જેના નામે પ્રોપર્ટી છે એને ખબર હતી કે આ જમીન ઉપર કબજો આ વ્યક્તિનો છે, એ ખબર હોવાનું પ્રૂફ આપણે કોર્ટ સમક્ષ રજૂ કરવું પડે તો જ આ પોતાના નામે ટાઇટલ કરવા માટેની માંગણી કરી શકે, એ શરત અંદર મૂકેલી છે. આપણે ઉપર પહેલા કેસમાં બાલકૃષ્ણવાળા કેસમાં 3 શરતો જોઈ, ચોથી શરત દેવરાજ વર્સિસ ભગતરામમાં જોઈ, અને ત્રીજો કેસ છે કે क्षितिज चंद्र बोस वर्सेस कमिश्नर ऑफ रांची, ये 1981 नो केस है. इस मामले में अदालत ने माना कि यदि कोई व्यक्ति 30 साल से अधिक समय तक संपत्ति पर कब्जा बनाए रखता है तो यह एडवर्स पोजीशन के आधार पर मालिकाना हक का दावा कर सकता है. तो आ सरकारी जमीन पर के जे मकानो गामतળ ઉપર બનાવવામાં આવે છે એ બાબતની વાત છે. હવે નેક્સ્ટ સેશનમાં આપણે આ બધા કેસોની એકદમ ઝીણવટપૂર્વક આખા કેસ કઈ રીતે ચાલુ થયો, કઈ રીતે પૂર્ણ થયો અને કોર્ટનું જજમેન્ટ શું આવ્યું એ બાબતની પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો હું આપને એક રિક્વેસ્ટ કરું છું કે તમારી જમીન ઉપર અગર કોઈનો કોઈ કબજો છે તો 12 વર્ષ પહેલા તમારે એના એવિડન્સ, એના પ્રૂફ પણ તૈયાર રાખવા જોઈએ કે જેથી તમે માલિક છો એનો તમે કેસ, એને અત્યારે સરકારનો લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે છે એ અંતર્ગત તમે કોઈ પણ કબજેદારનો કબજો કરાવી શકો છો. એના માટે ઓનલાઈન પણ તમે અરજી કરી શકો છો. એમાં તમે પોલીસ પ્રોટેક્શન સાથે તમારી જે જમીન ઉપર ગેરકાયદે કોઈએ કબજો કર્યો છે તો એ કબજો પણ તમે કાયદેસરની રીતે મેળવી શકો છો. તો આપણે લેન્ડ ગ્રેબિંગ માટે પણ એક નેક્સ્ટ વિડીયો બનાવીશું કે જેમાં આપણે આપણી જમીન ઉપર કોઈએ કબજો કર્યો હોય તો એને કેવી રીતે ખાલી કરાવવો, એ માટે એક શરત અગત્યની અને અનિવાર્ય શરત એ છે કે 12 વર્ષ સુધી જો કોઈએ તમારી જમીન ઉપર કબજો કરી લીધો અને તમે એ કબજેદાર સામે કોઈ કોર્ટ કેસ કે કોઈ એક્શન ના લીધી તો તમે 12 વર્ષ પછી એ જમીનના માલિક મટી જાઓ છો અને જે 12 વર્ષ સુધી એડવર્સ પોઝિશન રાખનાર વ્યક્તિ એનો માલિક બની જાય છે. તો આ 12 વર્ષ સુધીનો કાયદો જે લિમિટેશન એક્ટની કલમ 65 પ્રમાણે આપણે અભ્યાસ કર્યો કે 12 વર્ષ સુધીનો જે સમયગાળો એ કબજાનો હોવો જરૂરી છે. તો આ રીતે આપણે એક નવો કાયદો જોયો કે આપણી જમીનની સેફટી માટે આપણે કઈ બાબતની ધ્યાન રાખવી. તો આ વિડીયો આપણને ગમ્યો હશે, જો ગમ્યો હોય તો એને લાઈક આપજો અને મિત્ર વર્તુળમાં શેર કરજો જેથી કોઈની પ્રોપર્ટી 12 વર્ષથી વધુ કોઈની જોડે કબજામાં ના રહે કે જેથી એ માલિકી હક મટીને બીજાનો હક થઈ જાય. તો અને આ ચેનલ સાથે જોડાયેલા રહેશો કે જેથી વધુમાં વધુ આપને માહિતી મળે.